કરું, બનેલી તો નહીં હોય પણ મારા મગજમાં આવી તમારી સાથે શેર કરું. તો એક મંદિર છે એના પાર્કિંગમાં કોઈ ગાડી મૂકી જાય છે. થોડોક માથાભારે માણસ છે, આજુબાજુમાં ક્યાંય એને જગ્યા ન મળી, થોડુંક કામ હશે એટલે મંદિરના પાર્કિંગમાં મૂકી ગયો. ત્યાં મંદિરની અંદર રહેલા બે ભક્તો આ ઘટના જોવે છે. એક ભક્તને એમ થયું કે અહીંયા આવી રીતે ક્યાં પાર્કિંગમાં કોકની ગાડી ક્યાં મૂકવી, એ પાછો મંદિરના કામે તો આવ્યો નહોતો, ખાલી ઉપયોગ કરે છે મંદિરનો. અને ત્યાં એની બાજુમાં જ બીજો વ્યક્તિ હતો, એને તરત કીધું કે એવો વિચાર ન કરાય, પણ એનાય કંઈક ભાઈ ગઈ છે ને એનાય કંઈ નસીબ હશે કે એને એ બાને મંદિરમાં આવવાનું થયું ને અહીંયા એની ગાડી મૂકી ગયો. અને પછી એ જ ભક્ત એવું વિચારે કે આપણે પ્રભુનું નામ લઈને એવા વિચાર કરીએ કે એમને પણ એ પ્રભુ ઓળખાય. હવે આવો સંકલ્પ કરે છે અને પછી એ ભાઈ એની ગાડી લઈ જાય છે. રસ્તામાં એને 2-3 વખત અકસ્માત થતાં રહી જાય છે. અને એ સમયે એને જ યાદ આવે છે કે મેં આ ગાડી મંદિરમાં મૂકી હતી. એટલે આવી રીતના અકસ્માતમાં બચી શકાય એવી સિચ્યુએશન નહોતી, ત્યાં મારું રક્ષણ થયું. તો કાંઈક પોઝિટિવ એનર્જી મારી ઉપર અત્યારે કામ કરતી હશે અને એને પછી એ મંદિરમાં પ્રભુ પ્રત્યે શ્રદ્ધા જાગે, આવું પણ બની શકે. એટલે આ તો એક કહાની છે, પણ બધી વાતમાં પોઝિટિવિટી જોવી. આપણે જાણતા હોય ને, નેગેટિવિટી બહુ શોર્ટ હોય, એનો ટાઈમ પીરિયડ થોડોક જ હોય, આપણને થોડુંક જ દેખાતું હોય. આગળ પાછળની ઘટનાઓને સરવાળા કરીને તો બહુ વિશાળ ને વ્યાપક દ્રષ્ટિ આપણને મળે, જે પોઝિટિવિટી આપણને આપે.